નમસ્તે દર્શક મિત્રો, એસએબી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાના। તો સાંજ કરતા પહેલા નજર કરી મુખ્ય સમાચાર પર। ભરૂચ શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધી દુકાનોના મંદિરોના દબાણો દૂર કરાયા। દુકાનદારોએ રોડ સુધી દબાણ કર્યું હોવાના કારણે દુકાનના દબાણો ઓટલા તોડવામાં આવ્યા। શ્રવણ ચોકડી નજીક બિસ્માર રસ્તા ધૂળની ડમરીથી પરેશાન સોસાયટીના લોકો ઉતર્યા મેદાનમાં। રસ્તા રોક આંદોલન કરતા બંને તરફ વાહન વ્યવહાર ઠપ। ભરૂચ જ્યોતિનગર નજીક હેલ્લો સ્પાના સંચાલક કૃણાલ પટેલની હત્યા બાદ મૃતદેહ વંશદાન નજીકથી મળી આવ્યો। પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી। ભરૂચની પરિણીતાને સુરત સાસરીમાં પતિએ માર મારી સીઝર ઓપરેશનના સ્ટીચ ટાંકા તોડી નાખતા અને દહેજની માંગણી કરતા આખરે ભરૂચ મહિલા પોલીસમાં ફરિયાદ। ભરૂચમાં ચોરીના વાહનોની નંબર પ્લેટ અને ચેચીસ તથા એન્જિન નંબર સાથે છેડછાડ કરી ગુનો કરતા આમોદ પાલેજના 2 ઇસમો સામે ભરૂચ એ ડિવિઝનમાં ગુનો દાખલ। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ। ભરૂચમાં ચોરીના વાહનોની નંબર પ્લેટ અને ચેસિસ સાથે એન્જિન નંબર સાથે છેડછાડ કરી ગુનો કરતા આમોદ પાલિકના 2 સામે ગુનો નોંધાયો છે। ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં આલ્ફા સોસાયટી શ્રવણ ચોકડી નજીક રહેતા દીપેન થાનકી નાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં શિફ્ટ ઇન્ચાર્જ તરીકે નોકરી કરે છે અને 2012ના મોડલની હીરો હોન્ડા સ્પ્લેન્ડર બ્લેક કલરની સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલની સામે રોડની બાજુમાં પાર્ક કરી અને તે દરમિયાન ગાડી ગુમ થયેલી, જે બાબતની ફરિયાદ નોંધાવતા આમોદ તાલુકાના કુરચણ નવીનગરી આમોદનો અબ્દુલ મોહમ્મદ પટેલ નાઓએ ચોરી કરેલ અને તેણે 5 મોટરસાયકલની ચોરી કરેલી અને ગાડીઓના એન્જિન નંબર અને ચેચીસ નંબર સાથે છેડછાડ કરી ચોરીની મોટરસાયકલો વેચતો હોય, જેથી તેની સાથે પાલેજ નેશનલ હાઈવે 48 પર સીએનજી પંપની બાજુમાં મદાર વેલ્ડિંગ વર્ક્સમાં નામથી વેલ્ડિંગ અને ટ્રેક્ટરની ટ્રોલી બનાવવાનું કામ કરતા જહીરશાહ મહેબૂબ દિવાન રહેવાસી જહાંગીર પાર્ક સોસાયટી પાલેજ નાઓએ અન્ય સાધનો વડે એન્જિન નંબર અને ચેચીસ નંબર સાથે છેડછાડ કરી અને વાહનોની નંબર પ્લેટ ખોટી લગાડી અસલ નંબર છુપાવી વાહનો ચોરી કરતા હોય, જેથી ફરિયાદીની મોટરસાયકલની ચોરી પણ કરી બંને ઇસમોએ છેતરપિંડી તથા ગંભીર પ્રકારનો ગુનો કરતા એ ડિવિઝન પોલીસે ફરિયાદીની ફરિયાદ લઈ બંને આરોપીઓને કેટલી જગ્યાએ કેટલા વાહનો ચોર્યા છે, કેટલા વાહનો વહેંચ્યા છે, કેટલાની કમાણી કરી છે તે તમામ માહિતી મેળવવા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે। ભરૂચની પરિણીતાને સુરત સાસરીમાં પતિએ માર મારી સીઝર ઓપરેશનના ટાંકા તોડી દહેજની માંગણી કરતા ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। ભરૂચ મહિલા પોલીસ મથકમાં ભરૂચના પશ્ચિમ વિસ્તારની ખુશ્બુ પાર્ક સોસાયટીમાં રહેતી ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે, જેણે આક્ષેપ કર્યો છે કે 20/5/2023ના રોજ સુરતના અશરફ શેખ સાથે મુસ્લિમ શરિયત મુજબ નિકાહ થયા હતા અને બંનેના લગ્ન જીવન થકી 15 માસની બાળકી અવતરેલી છે અને ફરિયાદી જ્યારે ગર્ભવતી હતી ત્યારે પતિએ તેણીને લાત મારતા ગર્ભ રહેલ બાળકના ધબકારા બંધ થઈ ગયા હતા અને તે બાબતની મહિલા પોલીસમાં પણ ફરિયાદ જે તે સમયે 2023માં કરી હતી અને તે અંગે કોર્ટમાં સમાધાન કરી પુનઃ પતિ લઈ જતા ત્યારબાદ પણ સતત અવારનવાર પૈસાની માંગણી અને બીજી વખત ફરિયાદીને ગર્ભ રહેતા પતિએ તેની સાથે ઝઘડો કરી પ્રેગ્નન્સી દરમિયાન અને ફરિયાદી પોતાના માતા પિતાના ઘરે રહેતી અને ડિલિવરીનો તમામ ખર્ચ પણ ફરિયાદીએ અને તેના માતા પિતાએ જ કરેલો અને શ્રીમત કરવાના બહાને પણ પતિએ 5 લાખ રૂપિયા લીધેલા અને સતત પતિ જ્યારે અશરફ મોહમ્મદ હાફિઝ શેખ ફરિયાદીને તેડવા આવ્યા ત્યારે ફરિયાદી માતાને
અનાજ માટે 45,000 અને ફ્રીજ ટીવી માટે 40,000 તથા જન્મેલી બાળકીના ખર્ચ માટે 10,000 આપેલા. આમ છતાં પણ દહેજ ભૂખ્યા સાસુ સસરા તથા નણંદ નણદોઈ તથા પતિ 5 લાખ રૂપિયા લીધેલ હોવા છતાં ફરિયાદી ઉપર સતત મારઝૂડ કરતા ફરિયાદીને સીઝર કરેલ હોવા છતાં તેને મારતા સ્ટીચ ટાંકા તૂટી જતા તેણીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ સારવાર કરાવી હતી અને તે સમયે પણ બી ડિવિઝન પોલીસ મથકમાં પણ ફરિયાદ આપી હતી. ત્યારબાદ પણ પતિ હમ નહીં સુધરેંગેની સ્થિતિમાં રહેતા અને પત્ની અને બાળકીને પરત નહીં લઈ જવા માટે છૂટાછેડા માટે ધમકી આપતા તું પૈસા નહીં આપે તો હું છૂટાછેડા આપી દઈશ તેવી ધમકીઓ આપતા આખરે ફરિયાદીએ ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અશરફ શેખ સામે મહિલા પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. સંયુક્ત સંકલન સમિતિ દ્વારા ભરૂચ ડીજીવીસીએલ જેટકોની ટીમ દ્વારા વિરોધ કરાયો હતો. जिंदाबाद 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 खानगीकरण बंद करो खानगीकरण बंद संकलन समिति जिंदाबाद संयुक्त संकलन समिति जिंदाबाद संयुक्त संकलन समिति जिंदाबाद खानगीकरण बंद करो. સંયુક્ત સંકલન સમિતિના જીવી તેમજ વિકાસના હોદ્દા અને મેમ્બર્સો દ્વારા ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા જે રાષ્ટ્રવ્યાપી હડતાળ આપવામાં આવેલી છે તેના નૈતિક સમર્થનમાં આ હડતાલમાં ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના તમામ મેમ્બરોને જોડવા આહવાન કરેલ. તે મુજબ જ આજે પણ બપોરે 2 થી 2:30 વાગ્યાના ગાળામાં ગુજરાતભરની તમામ મુખ્ય વીજ કંપનીઓની સામે નોકરીના હકો અને હિતો ભવિષ્યમાં જોખમાય નહીં તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વીજ ક્ષેત્રે ખાનગીકરણની પ્રક્રિયા ઇલેક્ટ્રિક સિટી બિલમાં સુધારો સંસદમાં રજૂ કરીને જે તે તજવીજ કરી રહ્યા છે તેની નીતિ રીતિનો લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શિત કરેલ છે. જેના સંયુક્ત સંકલનમાં ભરૂચ ખાતે પણ ભરૂચ ડીજીવીસીએલ જેટકોની ટીમ દ્વારા એકતા અને અખંડિતતાના દર્શન કરાવી ખાનગીકરણ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. આજ રોજ તારીખ 12/2/2024ના રોજ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશન દ્વારા દેશભરમાં જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ જે છે જે સરકાર આવનાર સંસદ સત્રમાં રજૂ કરવા જઈ રહ્યું છે જેમના દ્વારા વિરોધ કરવામાં આવેલ છે. ગુજરાતના જીયુએનએલ હેઠળના 2 માન્ય યુનિયનો જીબી એન્જિનિયર એસોસિએશન અને એજી વિકાસ દ્વારા પણ આ ઓલ ઇન્ડિયા પાવર એન્જિનિયર ફેડરેશનને ટેકો જાહેર કરવામાં આવેલ છે. જેના ભાગરૂપે આજરોજ અમે જે ઇલેક્ટ્રિસિટી એમેન્ડમેન્ટ બિલ છે જેના દ્વારા પ્રાઇવેટાઇઝેશનના દ્વાર ખોલવાની અને કર્મચારીના હિત જોખમાવવાની શક્યતાઓ રહેલી છે એટલે એનો અમે વિરોધ કરી રહ્યા છે. અમારી કોઈ નીતિનો અમારે ફક્ત નીતિ સામે વિરોધ કરીએ છીએ, અમારા સરકાર સામે કોઈ વિરોધ નથી. અને આજ રોજ પણ જે અમારી જીયુએનએલની સર્વિસ છે એ બધી ચાલુ જ છે, પાવર પણ રાબેતા મુજબ ચાલુ છે. અમારે ફક્ત સરકાર જે આ પ્રાઇવેટાઇઝેશનનો વિરોધ છે. ભરૂચ જ્યોતિનગર હેલ્લો સ્પાના સંચાલક કૃણાલ પટેલની હત્યા બાદ મૃતદેહ વચનાદ નજીક નિકાલ કરતા કાર્યવાહી શરૂ કરાઈ છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પોલીસ મથકની હદમાં આવેલા રહાડ ગામથી વચનાદ તરફ જવાના માર્ગ ઉપર એક અજાણ્યા ઈસમનો મૃતદેહ હાથ પગ બાંધેલ અને મોઢા ઉપર ગંભીર ઈજા કરેલ રસ્તાની સાઈડ ઉપર ઝાડી ઝાકડામાં પડેલ હોવાની જાણ પોલીસને થતા વાગરા પોલીસ મથકના પીઆઈ હસમુખ ગોહિલ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ઝાડી ઝાકડામાં રહેલા મૃતદેહને બહાર કાઢી તેની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવતા મૃતક કૃણાલ ચંદુ પટેલ ઉંમર વર્ષ 39 રહે B15 જ્યોતિનગર 1નો હોવાનું તપાસમાં બહાર આવતા તેના પરિવારને જાણ કરતા મૃતકનો પરિવાર ઘટના સ્થળે પહોંચી ઓળખ કરી બતાવતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. મૃતક કૃણાલ પટેલ ભરૂચના જ્યોતિનગર નજીકના સવાસડી હેલ્લો પ્રોફેશનલ સ્પા ચલાવતા હોય અને તેમાં 10 લાખનું ઉપરાંતનું ઇન્વેસ્ટમેન્ટ વાગરા તાલુકાના વોરા સમની ગામના મુંતઝીર પટેલે રોકાણ માટે કૃણાલ પટેલને રૂપિયા આપ્યા હોય પરંતુ તેણે મુંતઝીર પટેલને હિસાબ આપ્યો ન હોય અને બંને વચ્ચે ભાગીદારી બાબતે વિવાદ ચાલતો હોય અને 2 દિવસ પહેલાં જ કૃણાલ પટેલને તેના સ્પા નજીકથી ગાડીમાં બેસાડી લઈ જઈ હત્યા કરી નાખી હોય તેવા આક્ષેપો કરતા આખરે મૃતકના ભાઈ પ્રતિક ચંદુ પટેલે હત્યારા આરોપી મુંતઝીર પટેલ સામે હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી હત્યારાની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે જ્યોતિનગર સ્પા ચલાવતા કૃણાલ પટેલની હત્યા કરેલા મૃતદેહ મળી આવવાના પ્રકરણમાં સ્પામાં લગાવેલા સીસીટીવીના 2 મહિનાના ચકાસવામાં આવે તો સ્પામાં કોની અવર જવર છે અને કોણ કોણ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા તેના રહસ્યો પણ બહાર આવી શકે તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. શ્રવણ ચોકડી નજીક બિસ્માર રસ્તા ધૂળની ડમરીથી પરેશાન સોસાયટીના લોકો રસ્તા ઉપર ઉતરી રસ્તા રોક આંદોલન કર્યું હતું.
ભરૂચ શહેર જિલ્લામાં ટ્રાફિક જામની સમસ્યાને લઈ એબીસી ચોકડીથી ઉમરાજ સુધીના ફોરલેન ફ્લાયઓવર બ્રિજની કામગીરી છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે અને આ વિસ્તારમાં ગણ્યા ગાંઠિયા ટ્રાફિક પોલીસ જવાનો મૂકવામાં આવે છે અને તે પણ મોબાઈલમાંથી બહાર આવતા નથી અને તેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરતી હોય અને બિસ્માર રસ્તાના કારણે ધૂળની ડમરીથી ઘણા લોકોએ વ્યવસાય માટે સ્થળાંતર થવાની નોબત આવી હોય અને ધૂળની ડમરીથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય. ધૂળની ડમરીથી આજુબાજુમાં આવેલા સ્કૂલો અને સંખ્યાબંધ ખાનગી ટ્યુશન ક્લાસના બાળકોથી માંડી સ્થાનિક રહીશો ધૂળની ડમરીથી શરદી ખાંસીના વાવડમાં સપડાવા સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થતું હોય અને શ્રવણ ચોકડી નજીકની સંખ્યાબંધ સોસાયટીના બિસ્માર રસ્તાઓ અને તેમાંય ડ્રેનેજ લાઇન માટે ખોદકામ કરતા અને માર્ગોનું રિનોવેશન ન કરતા મોટા પ્રમાણમાં ધૂળની ડમરી પવનમાં ઉડતા વાહન ચાલકો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી અકસ્માતનો ભોગ બનવા સાથે સ્કૂલ વાહનો બિસ્માર રસ્તાના કારણે અકસ્માતનો ભોગ બનતા હોવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે. અમે લોકો અહીંયા આગળ 6 મહિનાથી આ રોડનું કામકાજ ચાલે છે. અહીંયા ગટારો માટે ખોદાવવામાં આવે છે, રોડ ખોદે છે, છતાં પણ એકે વસ્તુ બરાબર થતી નથી અને અહીંના અમે બધા રહીશું એટલા જ સફર થઈએ છીએ. અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ અમે જઈએ આવીએ અમારી કોઈ સેફટી નથી. શ્રવણ ચોકડીથી પણ અમે આવીએ છીએ ત્યાં પણ અમારી કોઈ સેફટી હોતી નથી. અમે આવીએ છીએ તો ત્યાં આગળ કોઈ નથી, એકે ટ્રાફિક પોલીસ ઊભા રહેતા કે કોઈ પોલીસવાળા ઊભા રહેતા. એ લોકો બધા બેઠા બેઠા મોબાઈલ મચડતા હોય છે કે કોઈ બધા પોતપોતાનું કામ કરતા હોય છે. અમે એવું કહીએ છીએ અને રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમને 2 હાથ જોડીએ છીએ. અમારા નાના નાના બાળકો છે, બધા સ્કૂલે અહીંયા આગળ ભણતા હોય છે અને નાના નાના બાળકો અહીંથી શ્રવણ ચોકડી ક્રોસ કરીને જતા હોય છે. એટલે અમે એવું કહીએ છીએ કે ભાઈ તમે લોકો એ લોકોની સેફટી માટે થોડુંક એ કરો, ટ્રાફિક મેનેજમેન્ટ કરો. પણ ના, એ લોકોને બસ એમના મોબાઈલ જ મચડવા હોય છે અને સામે અમને ગમે તેવા શબ્દો બોલે છે એ લોકો. તો આ બધું વસ્તુ યોગ્ય નથી અને આ રોડ આટલા વખતથી બનતા નથી. અમે કેટલા વખતથી હેરાન થયા છે. કોઈ કે એના માટે બી કંઈક કરવું છે. નામ નીતાબેન અલ્પેશભાઈ દોશી, મધુરમ પાર્કમાં રહું છું. છેલ્લા 6-8 મહિનાથી ચોમાસા પહેલાંની વાત છે કે આ રોડ જે તૂટ્યો છે તે કોઈ રિપેર કરાવતું છે નહીં. શ્રવણ ચોકડી પર બી આ જ સમસ્યા ચાલે છે કે બ્રિજનું કામ ચાલે છે એટલે કોઈ રસ્તા માટે કોઈ પગલાં લેતું નથી. અહીંયા આગળથી 5 થી 6 સ્કૂલો આની આજુબાજુમાં શ્રવણ ચોકડીની આજુબાજુ આવેલી છે. નાના નાના ભૂલકાઓ બિચારા રિક્ષાઓમાં જાય છે, એટલી બધી ધૂળ ઉડે છે કે એ લોકોને બી શરદી ખાંસી એવી પ્રોબ્લેમ થાય છે. પ્લસ એ લોકોની ઘણી વાર તો એક્સિડન્ટ બી થાય છે. છોકરાઓને રિક્ષા જ આખી પલટી જાય છે. ઘણા છોકરાઓને ઈજા બી થયેલી છે. તો આના માટે તાત્કાલિક કોઈ નિર્ણય લેવા વિનંતી. સાથે સોસાયટીના રહીશો મેદાનમાં ઉતરી રસ્તા રોક આંદોલન કરતા સોસાયટીના ગેટ નજીક બંને તરફ ટ્રાફિક જામ ઊભો થતા બિસ્માર રસ્તાની સમસ્યા મુદ્દે હોબાળો મચાવતા સોસાયટીના લોકોએ પણ માનવતાની દ્રષ્ટિએ રસ્તા રોક આંદોલન સમેટ્યું હતું. પરંતુ હજુ પણ તંત્ર આંખ આડા કાન કરશો તો આવનાર સમયમાં શ્રવણ ચોકડી સહિતના જાહેર માર્ગો પર રસ્તા ઉપર બેસવાની ચીમકી સાથે આક્રોશ ઠાલવ્યો છે. જોકે ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલુ વર્ષ 2026ના અંત એટલે કે અંતિમ મહિના ડિસેમ્બરમાં પૂર્ણ કરવાની છે. પરંતુ બ્રિજની ગોકુળ ગતિએ ચાલતી કામગીરીને લઈ વધુ 2.5 થી 3 વર્ષનો સમયગાળો લાગી શકે તેવું હોવાના કારણે બિસ્માર રસ્તા અને ધૂળની ડમરીઓ લોકો માટે ગંભીર બની જતા આખરે લોકો હવે રસ્તા ઉપર રસ્તા રોક આંદોલન કરવા ઉતરી રહ્યા છે. મારું નામ વસાવણીતાબેન સુનિલકુમાર સોસાયટીમાં રહું છું અને છેલ્લા 6 મહિના રોડ અને ગટર લાઈનનું કામ પડેલું છે. ગટરો લીકેજ થાય છે, ઘરના ગટરોનું પાણી આવી જાય છે. તો એ જોતા જોઈએ તો રોગચાળો અને ચોમાસામાં જો આનું કંઈ સમાધાન નહીં થાય તો ચોમાસામાં રોગચાળો વધારે ફેલાશે અને રહીશોની કોઈ પણ જાતની અહીંયા રક્ષણ માટેનું કે પછી આવવા જવાની પણ કોઈ સુવિધા નથી. ગટરો બધી જ ઉભરાઈ છે અને રસ્તાઓનું પણ હજુ જે રીતેનું છે એ રીતેનું છે. કંઈ પણ કામ આગળ વધતું નથી. તો અમારી રિક્વેસ્ટ છે કે તમે આ કામ આગળ વધારો, નહીં તો પછી આવું આંદોલન ચાલુ ને ચાલુ રહેશે. આજે શું કર્યું? આજે તમે રસ્તા પર ઉતરીને આવ્યા? બસ રસ્તા રોકાણ એટલે કર્યું કે જે અહીંયાથી અવર જવર કરે છે એ લોકોને પણ ખબર પડે કે રસ્તાઓ કેટલા ખરાબ છે. એ લોકો ડેલી અહીંથી જાય છે તો એ લોકોને પણ તકલીફ પડે છે, પણ કોઈ આનું સમાધાન લાવવા માટે સાથ આપતું નથી. પટેલ છે. આજે શ્રવણ ચોકડીથી લઈ અને ગેલ કોલોની લગીનો અમારો રસ્તો બિસ્માર હાલતમાં છે અને એને જોવા માટે કોઈ તૈયાર નથી. અમારે ત્યાં અંદર ખાનગી સ્કૂલ તદુપરાંત ખાનગી ટ્યુશનો ઘણા બધા આવેલા છે. આજે એના ધંધા રોજગાર પર ઘણી બધી ઇફેક્ટ પડે છે આ રોડના કારણે. કોઈ અમારા ઘરે આવવા તૈયાર નથી. ધૂળની ડમરીઓ એટલી ઉડે છે કે અમારે
એની તો કોઈ હદ નથી. અને મચ્છરનો ઉપદ્રવ પુષ્કળ પ્રમાણમાં વધી ગયો છે, જેથી ખુલ્લી ગટરો અહીંયા ઉભરાય છે. ખાડા ખોદીને એ લોકો પુરવાર માટે રાજી નથી અને સંખ્યાબંધ એક્સિડન્ટો થાય છે અહીંયા, જેની કોઈ લિમિટ નથી અને કોઈ જોવા માટે તૈયાર નથી. આ વસ્તુ અમે 80 લાખના ઘર, 40 50 લાખના ઘરો લઈને બેઠા છે. એનું કોઈ ઇમ્પોર્ટન્ટ જ નથી. અમારે કોઈ કોર્પોરેટર કે કોઈ જોવા માટે તૈયાર નથી. અમારે બિલકુલ લાવારીસ હાલતમાં મૂકી દીધેલા છે અમને. ઝઘડિયા જીઆઈડીસી ખાતે સીપીપીએલ કંપનીના કામદારોએ ભરૂચ કલેક્ટર કચેરી ગજવી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી સીપીપીએલ કંપનીમાં કાર્યરત કોન્ટ્રાક્ટર કામદારોએ પોતાના પડતર પ્રશ્નો તથા મેનેજમેન્ટના અન્યાય વિરુદ્ધ લેબર કમિશનરને સંબોધિત જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું છે. કામદારોએ આક્ષેપ કર્યા છે કે તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે, તેમજ અધિકારીઓ પણ માનસિક પજવણી કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. આવેદનપત્રના આક્ષેપ મુજબ 11 થી 15 વર્ષનો અનુભવ હોવા છતાં માત્ર ₹16 થી 17,000 જેટલો જ પગાર ચૂકવવામાં આવે છે, જ્યારે કાયમી કર્મચારીઓની સરખામણીએ વધારો અત્યંત ઓછો છે. 200-300 કરવામાં આવે છે. વધતી મોંઘવારી વચ્ચે મુસાફરી ભથ્થું તેમજ ટ્રાવેલ સુવિધા આપવામાં આવતી નથી. અકસ્માત કે બીમારી સમયે મેડિકલ સહાય, ફેમિલી ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓ પણ અભાવ હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે લોકો પણ મેદાનમાં ઉતર્યા હતા અને કર્મચારીઓને ભરૂચ કલેક્ટર કચેરી ગજવી હતી. મારું નામ કરણ વસાવા છે. સીપીપીએલ કોન્ટ્રાક્ટમાં કામ કરું સેન્ટ ગોવિંદ ખાતે ઝઘડિયા જીઆઈડીસીમાં. અને અમારા મુદ્દાઓ છે કે કંપનીમાં વર્કરો સાથે નાઇન્સાફી અને વર્કરો સાથે ભેદભાવ થાય છે કંપની તરફથી, ને લેડીઝને બી કામ પૂરતું લેડીઝની મનમરજી મુજબ કામ થાય છે. વર્કરો માટે મારે મુદ્દા ઉઠાવ્યા તો કંપનીએ મને ટ્રાન્સફર લેટરની ચીમકી આપીને ધાકધમકી આપી છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મિતેશભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા, બીટીએસ સીટીએસ ભરૂચ જિલ્લા પ્રમુખ. આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રીને કંપનીના વર્કરોની પડતર માંગને લઈને આવ્યા છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી સેન્ટ ગોવિંદ નામની જે કંપની છે, જેની અંદર ઘણા બધા વર્કરો કામ કરે છે. 150 થી વધુ સંખ્યા છે જે વર્કરો હમણાં હડતાલ પર ઉતરાશે પોતાની માંગને લઈને. અમારી ગત રોજ મેનેજમેન્ટની સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા, પણ મેનેજમેન્ટ દ્વારા આ લોકોની સાથે એવું વલણ કરવામાં આવ્યું છે કે જાણે બહારથી આવેલા લોકો હોય. પરપ્રાંતિય લોકોને આપણી ત્યાં પ્રાથમિકતા મળે છે, જ્યારે સ્થાનિક લોકોને રોજગારી અર્થે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમારી રજૂઆત એવી છે કે આ લોકોને પૂરતો કાયદા અને સંવિધાનના દાયરામાં જે પગાર મળવો જોઈએ, જે વ્યવસ્થા મળવી જોઈએ, તમામ વ્યવસ્થાઓ મળે. એ પછી મેડિકલ ક્ષેત્રે વ્યવસ્થા હોય, એ પછી એ લોકોના પગાર બાબતે હોય કે પછી કંપનીમાં 5 વર્ષ પછી પરમેનન્ટ કરવાના બાબતે હોય. આજે આપણા જિલ્લાની અંદર એશિયાની સૌથી મોટી જીઆઈડીસી આવી છે, પણ આજે આપણા જિલ્લાના લોકો ક્યાં છે? આજે આપણા જિલ્લાના લોકો બહુ તો કદાચ એ લોકો હેલ્પરીમાં જતા હશે કે ઓપરેટરમાં જતા હશે, પણ આ જે બધી બહારથી આવેલી કંપનીઓ છે તે લોકો મેનેજમેન્ટમાં સ્થાનિક લોકોને જગા નથી આપતી અને બહારના લોકોની જે વિચારધારા છે, મંશા છે કે આ લોકોને ડરાઈ ધમકાઈને કામ કરાવીએ, એવી રીતે આ લોકો કામ કરાવે છે. આ લોકોનું માનસિક રીતે પણ શોષણ કરવામાં આવે છે. એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભરૂચની ખાનક પટેલે સિલ્વર મેડલ જીતી ભારતનું ગૌરવ વધાર્યું છે. ભારતના રમતગમત માટે ગૌરવની વાત છે કે ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડી ખાનક પટેલે પંજાબ ભારત ખાતે તારીખ 3 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલી એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ડબલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવીને એક મોટી આંતરરાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રતિષ્ઠિત એશિયન ચેમ્પિયનશિપમાં વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો. એવી કઠિન અને ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં ખાનક પટેલે પોતાની અવિરત મહેનત, શિસ્ત અને ઉત્તમ રમત કૌશલ્ય દ્વારા ભારત માટે સિલ્વર મેડલ જીતીને દેશ, રાજ્ય તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આ ચેમ્પિયનશિપમાં ભરૂચ જિલ્લાના અન્ય પ્રતિભાશાળી ખેલાડીઓ ખૂબી જૈન, હેમ મહેતા અને પલ ચાવડાનો પણ સમાવેશ થયો છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ભાગ લેવા ગયા હતા. ભરૂચ જિલ્લાના અનેક ખેલાડીઓનું એક સાથે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવું એ જિલ્લામાં રમતગમતના મજબૂત વિકાસનું પ્રતિબિંબ છે. આ તમામ ખેલાડીઓ હાલ લવ ઓલ ટેનિસ એકેડેમી માટે ખાસ ટેનિસ તેમજ સોફ્ટ ટેનિસ બંને રમતોની નિયમિત અને કઠોર તાલીમ લઈ રહી છે. એકેડેમીમાં કોચિસના માર્ગદર્શન અને ખેલાડીઓની મહેનતનું પરિણામ આજે આંતરરાષ્ટ્રીય મંચ પર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. હું આર્ચી ગોહિલ, લવ ઓલ ટેનિસ એકેડેમીની કોચ. મારી સાથે અમારી કોચિંગ ટીમમાં શ્રી મહીદીપસિંહ ગોહિલ અને રાહુલ પાટીલ સતત ખેલાડીઓ સાથે મેદાન પર મહેનત કરીએ છીએ.
3rd થી 8th ફેબ્રુઆરી 2026 પંજાબ ખાતે સેકન્ડ એશિયન જુનિયર સોફ્ટ ટેનિસની સ્પર્ધા યોજાઈ હતી, જે એશિયન લેવલની ખૂબ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ કક્ષાની સ્પર્ધા હોય છે, જેમાં આશરે 26 દેશના ખેલાડીઓ અલગ અલગ દેશોથી આવતા હોય છે અને રમતા હોય છે. અમારા માટે ખૂબ ગૌરવની વાત છે કે અમારી એકેડેમીમાંથી 4 ખેલાડીઓ સિલેક્ટ થયા હતા: ખનક પટેલ, હેમ મહેતા, પલ ચાવડા અને ખૂબી જૈન. આ ચેમ્પિયનશિપમાં ખનક પટેલે ડબલ્સ ઇવેન્ટમાં ઇન્ડિયા માટે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તે સિવાય હેમ, ખૂબી અને પલે પણ ખૂબ સારો દેખાવ કર્યો અને એ લોકો ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચ્યા હતા. આ ચારેય પ્લેયર્સ છેલ્લા કેટલાક વર્ષોથી રાષ્ટ્રીય સ્તરે પણ રમતા આવ્યા છે અને ત્યાં જીત મેળવે છે. તે સિવાય ખૂબી, ખનક અને હેમ માટે આ સેકન્ડ ઇન્ટરનેશનલ ઇવેન્ટ હતી અને હેમ મહેતાએ આ જ વર્ષે નેશનલ લેવલ સ્કૂલ ગેમ્સમાં ટેનિસ અને સોફ્ટ ટેનિસ જેવી બંને રમતમાં ગુજરાતને રિપ્રેઝેન્ટ કર્યું હતું. એકેડેમી તરફથી તે લોકોને ટેકનિક, એ લોકોની મેચ પ્રેક્ટિસ, મેન્ટલ સ્ટ્રેન્થ ઉપર ફોકસ કરતા હોઈએ છે. ભાજપ દ્વારા કેન્દ્રીય બજેટ 2026-27 ના અનુસંધાનમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા જેપી કોલેજના ઓડિટોરિયમ હોલ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાઓ અને વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ પ્રવક્તા સીએ મહાવીર જૈન કેન્દ્રીય બજેટ 2026-27માં યુવાનો અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલી વિવિધ યોજનાઓ અને લાભોની વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને શિક્ષણ, રોજગાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવેલા પ્રોત્સાહનનો ભાગ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, ઋષભ પટેલ સહિત અગ્રણીઓ જોડાયા હતા. આજરોજ જેપી કોલેજ ભરૂચમાં યુવા સંવાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો. એ સંદર્ભે બજેટ 2026માં જે સરકારે યુવા માટેનું જે પ્રાવધાન કરવામાં આવ્યું છે 1.40 લાખ કરોડ, એ યુવા સંગઠનને મજબૂત કરવા માટે, યુવા મોરચા માટે અને યુવા શક્તિને વધારવા માટે એ પ્રાવધાન સંદર્ભે એવિએશન, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર અને જે હેલ્થ કેર છે, યુવાઓને આગળ નવા જે સેક્ટર છે એમાં આગળ વધવા માટેનું જે બજેટ 2026 રજૂ કરવામાં આવ્યું, એમાં ખાસ કરીને 15,000 જેટલી માધ્યમિક શાળા અને 500 જેટલા કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ ઉપરાંત 1,000 કરોડની ઉપર જે એલાઇટ સર્વિસ છે, જે નર્સિંગ હોમ છે, એ લોકોને સપોર્ટ કરવા માટે 3200 કરોડ જેટલા અટલ ટિંકરિંગ લેબ માટે અને યુવાઓને ખેલો ઇન્ડિયા મિશન, એના સાથે સાથે વિવિધ ક્ષેત્રમાં યુવાની તકો ઊભી થાય એના માટેના અલગ અલગ યોજનાઓ વિશે આજે જેપી કોલેજમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ રહ્યા એ લોકોને જાણકારી આપવામાં આવી. ભરૂચ સાપીનાથથી શ્રવણ ચોકડી સુધી દુકાનો, મંદિરના દબાણો દૂર કરાયા હતા. ભરૂચ શહેરમાં વધતા જતા ટ્રાફિક જામની સમસ્યા અને માર્ગ પર થતા અવરોધને ધ્યાનમાં રાખી ભરૂચ વહીવટી તંત્ર દ્વારા દબાણ હટાવો કામગીરી હાથ ધરવામાં આવી રહી હતી. શહેરના મુખ્ય માર્ગોને દબાણ મુક્ત બનાવવાના હેતુસર શક્તિનાથથી શ્રવણ ચોકડી તરફ જતા માર્ગને બંને બાજુ આવેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગની સીમાથી અંદાજે 15 મીટર સુધી આવેલા લારીઓ, ગલ્લાઓ, શેડ, ઓટલા તેમજ અન્ય પાકા કાચા બાંધકામો જેસીબી મશીનો ફેરવી દબાણો દૂર કર્યા હતા.
આ કામગીરી આજે સવારે એસડીએમ તથા મામલતદારના માર્ગદર્શન અને સૂચન હેઠળ હાથ ધરવામાં આવી હતી. કામગીરીની શરૂઆત અયોધ્યાનગર નજીક આવેલા શ્રી મોઢેશ્વરી માતાજી મંદિરના કમ્પાઉન્ડના દબાણગ્રસ્ત ભાગને દૂર કરીને કરવામાં આવી હતી. તંત્રની ટીમે પૂર્વ સૂચના મુજબ જ માપણી કરી ગેરકાયદેસર ભાગ તોડી પાડવાની કામગીરી કરી હતી. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની હાજરીમાં તંત્રની ટીમે સુચારુ રીતે કામગીરી શરૂ કરી હતી. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જૂના તવડા મંગલમઠ ખાતે મંગલનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. જૂના તવડા પાવન સલીલામાં નર્મદા નદીના તટ પર મંગલમઠ કબીર આશ્રમ ખાતે મંગલમઠ પરિવાર દ્વારા નવનિર્માણ પામેલા મંદિરે મંગલમઠ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં સવારે 9 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ હતી. સાંજે 4:30 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહાપ્રસાદી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ખૂબ મોટી સંખ્યામાં જૂના તવડા ગામના ગ્રામજનો અને કબીર સંપ્રદાયના સતી સેવકો ઉપસ્થિત રહી મંગળનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા. ભરૂચમાં મક્તમપુર સ્થિત સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા રમજાન કીટનું વિતરણ કરાયું હતું. ભરૂચના મક્તમપુર ખાતે સૈયદ રશીદ કાદરી દ્વારા સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. જેમાં છેલ્લા ઘણા સમયથી તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે. તેમજ મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરે છે. સાથે સાથે તેઓ દ્વારા સમૂહ નિકાહનું પણ આયોજન છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના લોકો માટે, જેમાં પણ સૈયદ સાદાત પરિવાર માટે દર રમઝાન માસમાં એક રમઝાન કીટનું વિતરણ કરવામાં આવે છે. મક્તમપુરના મદ્રેસા હોલ ખાતે 50 જેટલા સૈયદ સાદાત પરિવારોને જરૂરિયાત મંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર આલિમો અને સામાજિક આગેવાનો દ્વારા દેશ દુનિયામાં શાંતિ રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી. અને ટ્રસ્ટના પ્રમુખ સૈયદ રશીદ બાપુ કાદરીએ પણ આગામી દિવસોમાં પણ આવી જ સેવાઓ લોકો માટે કરતા રહે તેમ કહ્યું હતું. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू. आज रोज़ 11/2/2026 सैयद कादरी चैरिटेबल ट्रस्ट की ओर से हमने आज सैयद सादातों के लिए 50 मेंबरों की किट हमने बनाई थी. उन लोगों को किट दी, सैयद सादातों की लीला किट. सैयद कादरी चैरिटेबल ट्रस्ट की ओर से हम लोग ने मेडिकल कैंप भी किए हुए हैं, ज़रूरतमंद को मदद भी पहुँचाई है, समूह निकाह का भी प्रोग्राम रखा हुआ है. और हर साल हम लोग सैयद सादातों की लीला किट हम लोग निकालते ही रहते हैं, मतलब हर साल निकालते हैं. इस साल भी निकाली. ભોલાવના નારાયણ દર્શન 2 ના સીસી રોડનું લોકાર્પણ કરાયું હતું. ભરૂચ સહિત આસપાસના તમામ વિસ્તારોમાં વિવિધ વિકાસના કાર્યોનો ધમધમાટ જોવા મળ્યો છે. ભોલાવના નારાયણ દર્શન 2 માં અંદાજિત ₹15 લાખના ખર્ચે બનેલા સીસી રોડનું લોકાર્પણ અને નારાયણ કુંજ વિહાર તથા નારાયણ કુંજ એક્સટેન્શન ખાતે અંદાજિત 15 લાખના ખર્ચે થનાર સીસી રોડના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરાયું હતું. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પણ લોકોની સુખાકારી માટે વિવિધ વિકાસના કાર્યોની કામગીરી પણ આગામી દિવસોમાં પણ હાથ ધરવામાં આવશે તેમ કહ્યું છે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, તાલુકા પંચાયતના સભ્યો સહિત ગામના અગ્રણીઓ અને સ્થાનિકો જોડાયા હતા. આજે ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલ નારાયણ દર્શન 2 સોસાયટીમાં સોસાયટીનો મુખ્ય માર્ગ અને સોસાયટીના આંતરિક રસ્તા સીસી રોડના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 15 લાખ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયો છે. ભોલાવ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી આ રસ્તો બનાવવામાં આવ્યો છે. સાથે સાથે નારાયણ કુંજ વિહાર અને નારાયણ કુંજ એક્સટેન્શન આ બંને સોસાયટીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નાણાં પંચની ગ્રાન્ટમાંથી આ રોડ મંજૂર થયા છે. ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ અમારા સંજયસિંહ બાપુ, ભોલાવ જિલ્લા પંચાયતના સભ્ય અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, આ બધાની હાજરીમાં સોસાયટીના રહીશો અને સોસાયટીના આગેવાનો અને અમારા ગ્રામ પંચાયતના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે. 30 લાખ રૂપિયાના ખર્ચે આ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ થયો છે. ભોલાવ ગામના સ્વભંડોળ અને નાણાપંચની ગ્રામમાંથી આ ત્રણેય કામો લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો.
અન્ય મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધી દુકાનો અને મંદિરોના દબાણો દૂર કરાયા. દુકાનદારોએ રોડ સુધી દબાણ કર્યું હોવાના કારણે દુકાનના દબાણો ઓટલા તોડવામાં આવ્યા. શ્રવણ ચોકડી નજીક બિસ્માર રસ્તા ધૂળની ડમરીથી પરેશાન સોસાયટીના લોકો ઉતર્યા મેદાનમાં. રસ્તા રોક આંદોલન કરતા બંને તરફ વાહન વ્યવહાર ઠપ. ભરૂચ જ્યોતિનગર નજીક હેલ્લો સ્પાના સંચાલક કૃણાલ પટેલની હત્યા બાદ મૃતદેહ વંશદાન નજીકથી મળી આવ્યો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી. ભરૂચની પરિણીતાને સુરત સાસરીમાં પતિએ માર મારી સીઝર ઓપરેશનના સ્ટીચ ટાંકા તોડી નાખતા અને દહેજની માંગણી કરતા આખરે ભરૂચ મહિલા પોલીસમાં ફરિયાદ. ભરૂચમાં ચોરીના વાહનોની નંબર પ્લેટ અને ચેચીસ તથા એન્જિન નંબર સાથે છેડછાડ કરી ગુનો કરતા આમોદ પાલેજના 2 ઇસમો સામે ભરૂચ એ ડિવિઝનમાં ગુનો દાખલ. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.